હાલો આમાં ખાતર નાખ્યું એમાં સારું છે ને આમાં નથી નાખ્યું એમાં નથી સારું. જો આપણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટા ઘાણા ગામે આવ્યા હતા. એ આ નાજાભાઈની વાડીએ આપણે મગફળીમાં મેગાકીટ નાખેલી, તેનું રિઝલ્ટ જોયું કે આ ભાગમાં જે એમના હાથમાં જમણા ટૂંકમાં ડાબા હાથમાં જે મગફળી રહી એમાં મેગાકીટ નાખેલી છે અને આપણે 3 છોડવા ખેંચ્યા. તો 3 છોડવામાં તમે છોડનો ગ્રોથ પ્લસ ખોખાની સંખ્યા, સિંગની સંખ્યા અને બધી રીતે સારું જોવા મળે. જ્યારે એમને અડધા ભાગમાં મેગાકીટ નથી નાખી તો એમાં તમે 3 છોડવા જ ખેંચ્યા. તમે માલની દ્રષ્ટિએ જુઓ, ગ્રોથ જુઓ તો બિલકુલ 50 થી 60% ફેર છે કે જેમાં મેગાકીટ નાખેલી એમાં તમે જોઈ શકો છો. અને આપણે હજી છોડવા ખેંચ્યા કે મેગાકીટ નથી નાખેલી બરોબર. તો આ આપણે 5-6 ફાર્મર હે, ભૂપતભાઈ હે, નરેશભાઈ હે, આ બધાની હાજરીમાં જ આપણે ખેંચ્યા હતા. અને આપણે એ બધાને પૂછ્યું કે મેગાકીટનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું વપરાય ને? હા. હવે આવનારા ડુંગળીના પાકમાં તમે મેગાકીટ નાખશો ને? નાખ્યું. જો ખેડૂત ભાઈઓ 100% ડિફરન્સ જોવા મળે તો તમે બધા મેગાકીટ અવશ્ય વાપરો.